આજે મિત્રો તમે બધાએ જે કંઈ આજે પદવી લીધી છે એ પદવીનો ભાર ન ગણતા, પરંતુ એ પદવી તમારા માટે અને તમારા પરિવાર માટે આશીર્વાદરૂપ છે. હંમેશા યાદ કરજો કે જ્યારે જ્યારે તમે આપત્તિમાં આવો, જ્યારે મુશ્કેલીમાં આવો, ત્યારે યાદ કરજો કે હવે તમને સફળતા મળવાની છે. જિંદગી માત્ર કોઈ 2-5 નિષ્ફળતાઓથી પૂર્ણ થતી નથી. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે યાદ કરજો કે મારા માટે કુદરતે કંઈક નવું વિચાર્યું છે, મારા માટે કુદરતે નવું વિચાર્યું છે. અબ્દુલ કલામ જ્યારે એક નોકરીની માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા, ત્યારે એમની પાસે જવા માટેનું ભાડું નહોતું. એ સંજોગોની અંદર એક તરફનું ભાડું એમની બહેને આપેલું, અને જ્યારે નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા ગયા અને ફેલ થયા, ત્યારે પર્વતની ટેકરી ઉપર જઈને આપઘાત કરવાનો વિચાર કરતા હતા. ત્યારે ગુરુ મહારાજે એમને હાથ પકડીને કહ્યું કે બેટા શું કરેશ? તો કે ગુરુજી, હું નાપાસ થયો છું, મારી પાસે પરત જવાના પૈસા નથી. ત્યારે એમણે કહ્યું, તું નાપાસ એટલા માટે થયો છે કે કુદરતે તારી પાસે કંઈ એવું કામ કરાવવું છે જે બીજું કોઈ ન કરી શકે. અને એટલા જ માટે અબ્દુલ કલામે જે કાર્ય કર્યું એ દુનિયામાં કોઈએ ન કર્યું. એટલા માટે હંમેશા યાદ રાખીએ કે જ્યારે નિષ્ફળતા મળે તો સફળતાની વધુ કંઈક વિશેષ તમારા માટે કુદરતે નિર્માણ કર્યું છે.